ટાઇકોમ સુરતની બીજી આવૃત્તિ તારીખ 15-16 ડિસેમ્બર 2023ના રોજ મેરિયોટ હોટલ સુરત ખાતે યોજાઈ હતી। ટાઇકોન સુરત 2023માં ધરતી દેસાઈ, મુરલી મુકપટ્ટમ, અમિત ગુપ્તા સહિત વિશ્વભરના ટાઈ ગ્લોબલ લીડર્સે પણ હાજરી આપી। બોર્ડ મેમ્બર અને પ્રેસિડેન્ટ અમિત મુકીમ, મહાવીર શર્મા અને પાસ્ટ ચેરમેન જતીન ત્રિવેદી, નિલેશ શુક્લા, જય જૈન, વિનય રાઠી, રવિ ઈશ્વરપુ અને SK અરોરા, અશફાક સિલ્લીવાલા વગેરે પણ હાજર રહ્યા। ટાઇકોન સુરત 2023માં ઇન્ડસ્ટ્રી ટાઇટન્સ તરફથી જ્ઞાન સત્રોની શ્રેણી નિષ્ણાંતો દ્વારા સ્ટાર્ટઅપ માસ્ટર ક્લાસ, સ્ટાર્ટઅપ પીચો અને સુરતના સૌથી તેજસ્વી સ્ટાર્ટઅપ દર્શાવતું સ્ટાર્ટઅપ પ્રદર્શન હતું। સ્પીકરમાં અંશાંક દેસાઈનો પણ સમાવેશ થાય છે। सूरत लोगों को मेरा हार्दिक शुभकामनाएं। आज मैं सूरत टाइकॉन के लिए आया हूँ इधर। मैं वन ऑफ द ग्लोबल बोर्ड ऑफ ट्रस्टीज़ टाई ग्लोबल की तरफ से सूरत लोगों ने मुझे आमंत्रण किया है, मैं इधर सूरत आया हूँ। टाइकॉन इज़ वन ऑफ आवर यूनिक प्रॉपर्टीज़ जहाँ पूरा एंटरप्रेन्योर्स को एक साथ में इकट्ठा करते, जिधर venture capitalists, innovators, entrepreneurs who have done extremely well इधर मिलते और उनसे मेंटरिंग, एजुकेशन, नेटवर्किंग वो सब एक जगह पे लोग जो एंटरप्रेन्योर्स होते हैं और एंटरप्रेन्योर्स बनना चाहते हैं वो लोगों के लिए एक नेटवर्किंग अपॉर्चुनिटी है। दिस इज़ वन ऑफ द बेस्ट परफॉर्मिंग चैप्टर्स। We have about 60 chapters in our Thai Global Network. Surat is doing extremely well. उसकी तरफ मेरा हार्दिक शुभकामनाएं है। पूरा टाई सूरत मैनेजमेंट, बोर्ड ऑफ ट्रस्टीज़, कश्यप पांड्या, गौरव सांघवी, पूरा जो भी काम किया है टाइकॉन के बारे में, आई एम वेरी वेरी हैप्पी टू सी दी प्रोग्रेस इन लास्ट 1.5 year। ये 1.5 साल में जो भी मैंने नोटिस किया है, they have done a fantastic job. I urge all the entrepreneurs जो भी सूरत में है वो लोगों को मैं ये बोलना चाहता हूँ कि please be part of TAI. TAI is the only organization which gives out. जो members जो membership fee pay करके they want to contribute, they want to volunteer to encourage entrepreneurship, and we do that in 5 different ways: education, mentoring, networking, and investments and incubation. So all these 5 things are available सब लोगों के लिए. So we want to encourage entrepreneurship in Surat. So please be a part of it. As you can hear the background noise, there are so many entrepreneurs here who have come to be part of this festival of entrepreneurship. ये त्योहार है entrepreneurship का। सो एकदम खुशी से मैं ये बात कर रहा हूँ कि आप लोग ये त्योहार में शामिल है, and I would want to see this for next 10-15 years. This kind of जश्न मनाए ये सूरत में। Thank you so very much. મિત્રો, ટાઇકોન સુરતનું ગઈકાલે ઇનોગ્રલ સેરેમની હતી, જેની શરૂઆત થઈ 4 ટાઈ ગ્લોબલ બોર્ડ મેમ્બરથી અને 8 ટાઈ પ્રેસિડેન્ટ ફ્રોમ અક્રોસ ઇન્ડિયા આજે ભાગ લીધો એમાં। આ મિત્રો સુરતમાં પહેલીવાર આ રીતનો પ્રોગ્રામ જવા થઈ રહ્યો છે, જેમાં અક્રોસ ઇન્ડિયાથી ઇન્ડસ્ટ્રી લીડર્સ, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, ઓન્ટરપ્રિન્યોર્સ, ઇન્વેસ્ટર્સ, વેન્ચર કેપિટલિસ્ટ બધા લોકો એઝ અ સ્પીકર અહીંયા આવી રહ્યા છે અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે તમે આગળ કેવી રીતે જઈ શકો એનું માર્ગદર્શન સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સને અને ઓન્ટરપ્રિન્યોર્સને પૂરું પાડવામાં આવી રહ્યું છે। આ 2 દિવસના પ્રોગ્રામમાં 60થી વધારે સ્પીકર્સ એ ભાગ લીધો છે, 20થી વધારે વેન્ચર કેપિટલિસ્ટ હાજર હશે, 100થી વધારે એન્જલ ઇન્વેસ્ટર્સ અલગ અલગ સ્ટાર્ટઅપ પીચીસ સાંભળી રહ્યા છે અને એની સાથે સાથે 400થી વધારે ડેલિગેટ્સ, જેમાં સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, ઓન્ટરપ્રિન્યોર્સ, ઇન્ડસ્ટ્રી લીડર્સ, ટાઈ મેમ્બર્સ એ બધા ભાગ લઈ રહ્યા છે। મિત્રો, આ પ્રોગ્રામનો હેતુ છે કે સુરતમાં અને સાઉથ ગુજરાત રિજનમાં એક સારી અને મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બિલ્ડ થાય, જેનાથી નવા ઓન્ટરપ્રિન્યોર્સને આગળ એમનો બિઝનેસ આગળ લઈ જવામાં મદદ પૂરી થાય અને
ટાઈ સુરત જે એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે એનો હેતુ છે એક એવી ઇમ્પેક્ટ ક્રિએટ થાય, એવી ઇકોસિસ્ટમ ક્રિએટ થાય કે જ્યાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના બધા જ કી સ્ટેક હોલ્ડર્સ, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, ઓન્ટરપ્રિન્યોર્સ, ઇન્વેસ્ટર્સ, વેન્ચર કેપિટલિસ્ટ, મેન્ટર્સ, એકેડેમિયા એન્ડ ગવર્મેન્ટ બધા એક જ પ્લેટફોર્મ પર ભેગા થાય અને એક ખૂબ જ મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવે.